નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના હવામાન સમાચારની અંદર। સૌપ્રથમ મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ કે અત્યારે હાલ એક વાવાઝોડું બની રહ્યું છે। એ પણ મિત્રો અત્યારે ખૂબ જ ખતરનાક વાવાઝોડું અત્યારે હાલ બનતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વાવાઝોડું છે એ મિત્રો ભારતના દક્ષિણીય ભારતના જે ભાગો છે, રાજ્યો છે, શ્રીલંકા લાગુના વિસ્તાર છે, ત્યાં તમામ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે હાહાકાર મચાવતું જોવા મળવાનું છે। એટલે કે મિત્રો ફરી એકવાર ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ અત્યારે આ વિસ્તારમાં થતો જોવા મળી રહ્યો છે। ખરેખર મિત્રો અત્યારે વાતાવરણ કંઈક સમજાતું જ નથી, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઓમાનથી લઈને અરબ સાગર અને અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી અત્યારે નવી હલચલ સક્રિય થતી જોવા મળી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો। ખાસ કરીને 25 નવેમ્બર પછીના જે શ્રીલંકાના તમામ વિસ્તારો હોય, સાથે ભારતના મદુરાઈ, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ લાગુના વિસ્તાર, આ સાથે મિત્રો ચેન્નઈ લાગુના વિસ્તાર, તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર આંધી વંટોળ સાથે અતિ ભારે તો અમુક ભાગોમાં મિત્રો હળવા વરસાદની અત્યારે સંભાવના છે। અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી છે એ અત્યારે ખાસ કરીને શક્યતા જોવા મળી રહી છે। હવે મિત્રો એવું છે કે અત્યારે હાલ તો મિત્રો અત્યારે ગુજરાતમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। ઠંડીનો પારો પણ હવે દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી જોવા મળી રહી છે। તો મિત્રો આપણે જે તાપમાન કેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં રાત્રિ દરમિયાન, અને શું ગુજરાતમાં પણ આ વાવાઝોડાની વિપરીત અસર થશે કે નહીં, તેમના વિશે વાત કરીએ તો આ મિત્રો ગુજરાતનું તાપમાન સરેરાશ છે, ખાસ કરીને મિત્રો લઘુત્તમ તાપમાન છે એ મિત્રો 18થી લઈને અત્યારે 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રાતનું તાપમાન છે મિત્રો રાત્રિનું તાપમાન જોવા મળી રહ્યું છે। કચ્છના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને સરેરાશ છે, ખાસ કરીને ખાવડ લાગુના વિસ્તારમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, એટલે કે કાતિલ ઠંડી પડી રહી છે। હાલ મિત્રો ઠંડીનો પારો પણ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે અને મિત્રો ભર શિયાળા જેવું વાતાવરણ છે એ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। પરંતુ જે બપોરનો સમયગાળો આવે છે, બપોરના સમયગાળા દરમિયાન ગરમી ઉકળાટ સાથેનું તાપમાન છે મિત્રો ખાસ કરીને તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ગરમી પડતી જોવા મળી રહી છે। અને જે બપોરનું તાપમાન છે, મહત્તમ તાપમાન એ મિત્રો 28 તારીખથી લઈને 30 ખાસ કરીને મિત્રો ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે। આ મિત્રો ખાસ કરીને અત્યારે બે ઋતુનો અનુભવ છે અત્યારે ગુજરાતવાસીઓને થઈ રહ્યું છે, પરંતુ મિત્રો જે અત્યારે નવી વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, જેના કારણે અત્યારે એક વરસાદી સિસ્ટમનો ઘેરાવ પણ આ દિશા તરફ હવે મજબૂત થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રેન અને ઠંડક વિશે વાત કરીએ તો વરસાદ અને વીજળી પડવાને લઈને અહીંયા ખાસ કરીને વરસાદની નાનકડી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે 23 તારીખના રોજ તમે જોઈ શકો છો આકાર પામતી જોવા મળી છે। 24 તારીખના રોજ પણ આ વરસાદી ઘેરાવો છે એ હવે ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના વિસ્તાર તરફ હવે આ ગતિ કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે, પરંતુ 25 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર આંધી વંટોળ સાથે છે મિત્રો ખાસ કરીને પવનોની ઝડપ પણ ખાસ કરીને 120 કિલોમીટરથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે। એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે। જેમ મિત્રો ખાસ કરીને સમય પસાર થશે તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ભારતના તમામ દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પટ્ટો અત્યારે લંબાતો જોવા મળી શકે છે। હાલ એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે। 27 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જે આ ખાસ કરીને વરસાદી સિસ્ટમનો પટ્ટો છે ઉત્તર ભારતના દિશા તરફ, જે ખાસ કરીને ઉત્તર દિશા તરફ આ ઘેરાવો છે અત્યારે આગળ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો તે જ દિવસે અત્યારે ખાસ કરીને નવી લો પ્રેશર પણ ખાસ કરીને અત્યારે ઊંડાણવાળા ભાગ છે ત્યાં અત્યારે આકાર પામતી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો। એ રીતે વરસાદની સિસ્ટમ આકાર પામતી પણ અત્યારે જોવા મળી રહી છે, એટલે કે ખરેખર મિત્રો અત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે એ અત્યારે સમગ્ર ભારત દેશમાં થતો જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે, પર્વતીય ભાગો છે, ત્યાં ભારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી છે। બરફ પડતો હોય મિત્રો ખાસ કરીને ઠંડીના કારણે, બરફ પડવાના કારણે મિત્રો રસ્તાઓ પણ ખાસ કરીને બરફથી ઢકાતા હોય એ રીતની મિત્રો આગાહી છે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે અરબ સાગર અને બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતા જોવા મળી રહ્યા છે। ખરેખર વાતાવરણ કંઈક સમજાતું નથી, એ રીતનું વાતાવરણ પણ અત્યારે ગુજરાતનું થતું જોવા મળી રહ્યું છે। ભારત દેશનું વાતાવરણ પણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે, રોગચાળો પણ અત્યારે ફેલાતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે।
આ સાથે મિત્રો હવે આ મહિનાના અંતિમ દિવસો એટલે કે મિત્રો નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહની અંદર તમે જોઈ શકો છો સમગ્ર ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડીની સાથે વરસાદ એટલે કે મિત્રો ડબલ ઋતુનો અહેસાસ છે એ અત્યારે ખાસ કરીને અનુભવાતો જોવા મળી રહ્યો છે. જ્યાં મિત્રો ઠંડી હશે ત્યાં વરસાદ નહીં જોવા મળે અને જ્યાં વરસાદ હશે ત્યાં ઠંડીની માત્રા ખૂબ જ ઓછી જોવા મળવાની છે. એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે. 1 નવેમ્બરના રોજ આપણે જોઈશું વાતાવરણ તો કે મિત્રો સંપૂર્ણ રીતે તમે જોઈ શકો છો દક્ષિણી ભારતનો જે આ ભાગ છે ખાસ કરીને મિત્રો એમાં તમે વાત કરીએ બેંગલુરુ મદુરાઈ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ બેંગલવી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર લાગુના વિસ્તાર તમે મિત્રો તમામ વિસ્તારની અંદર જોઈ શકો છો હળવાથી લઈને મધ્ય વરસાદ અમુક ભાગોની અંદર ઝાપટા સ્વરૂપે પણ વરસાદ છે નોંધાતો જોવા મળવાનો છે. પરંતુ આ લાલ કલર જેવો ભાગ તમે જોઈ શકો છો ત્યાં ફરી એકવાર આ વરસાદની માત્રા છે એ અત્યારે વધતી હોય હાલ એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે સંભાવના છે એ અત્યારે જોવા મળી રહી છે. ખરેખર મિત્રો અત્યારે સમજાતું નથી. અત્યારે નવા લો પ્રેશરો પણ બની રહ્યા છે, નવી વરસાદી સિસ્ટમ. આ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો ભાગ છે ને બંગાળની ખાડીનો ભાગ છે. આ સાથે મિત્રો 1 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના ભાગની અંદર પણ નાની વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર કન્વર્ટ થતી જોવા મળી રહી છે. ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો જે અરબ સાગરને અડીને આવેલા ભારતના તમામ રાજ્ય છે વિસ્તાર છે ત્યાં પણ માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે બંગાળની ખાડીના જે આ વિસ્તાર જોઈ શકો છો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી લઈને આ તમામ વિસ્તાર છે, વિજયવાડા લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશરો બની રહી છે, નવા ખાસ કરીને મિત્રો અહીંયા આકાર પામી રહી છે વરસાદી સિસ્ટમની. આ પહેલું એક ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો વિસ્તાર છે ત્યાં અત્યારે આ વિસ્તારમાં તો અત્યારે ડીપ ડિપ્રેશન સુધી એક વરસાદી સિસ્ટમ છે અત્યારે કન્વર્ટ થઈ ગઈ છે, પરંતુ તેમની નીચેનો ભાગ છે ખાસ કરીને દક્ષિણી ભાગમાં તમે જોઈ શકો છો ફરી એક વરસાદી સિસ્ટમ પણ અત્યારે હાલ પરિભ્રમણ કરતી જોવા મળી રહ્યું છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ હાલ પોતાની તરફ ભેજનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે એકઠું થતું જોવા મળી રહ્યું છે. હવે પછી જોઈશું કે મિત્રો જે અત્યારે આ વરસાદી સિસ્ટમ બની તો અત્યારે પેસિફિક મહાસાગર ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર અત્યારે કઈ રીતની વરસાદની આકારની થઈ રહી છે, કઈ રીતની મિત્રો સંભાવના છે વરસાદ પડવાને લઈને. તો મિત્રો અત્યારે વિયેતનામ લાગુના વિસ્તારની અંદર હાલ ખાસ કરીને ત્યાં અત્યારે વાદળોના ઝુંડ છે એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. કાતિલ ઠંડીની સાથે મિત્રો ત્યાં પણ વરસાદની અત્યારે આ ભર શિયાળે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તાઇવાન લાગુના જે દૂરના વિસ્તાર છે ખાસ કરીને મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગર છે, ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એના વાદળા પણ ઘેરાતા જોવા મળી રહી છે. એમની ગતિ પણ હંમેશા ખાસ કરીને મિત્રો પૂર્વ અને દક્ષિણી દિશા તરફ જોવા મળી રહી છે. એટલે કે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ એવું લાગી રહ્યું છે કે આગામી આ મહિનો જે નવેમ્બર મહિનામાં જેટલા પણ વાવાઝોડા જે પેસિફિક મહાસાગર ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર વિયેતનામ લાગુના વિસ્તારની અંદર જેટલા પણ વાવાઝોડા બન્યા એમના ભાગરૂપે જ આ વરસાદી સિસ્ટમ છે અત્યારે એકઠી થઈને ખાસ કરીને મિત્રો આ સિંગાપુર લાગુના વિસ્તાર છે, મલેશિયા લાગુના વિસ્તાર છે ત્યાં આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ અત્યારે આકાર પામી રહેલો પણ જોવા મળી રહ્યું છે. એ રીતે મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના અત્યારે જોવા મળી રહી છે. વરસાદની આગાહી પણ હાલ અત્યારે આ ભાગોની અંદર અત્યારે વધતી જોવા મળી રહી છે. એ રીતે ખાસ કરીને શક્યતા પણ અત્યારે વધતી જોવા મળી રહી છે. હવે મિત્રો આપણે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવે નકશા રજૂ કરવામાં આવશે તેમના વિશે વાત કરીએ. એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના જે ઉત્તર ભારતના તમામ રાજ્યો છે ત્યાં મિત્રો અત્યારે કાતિલ ઠંડી પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને બરફ પડવાને લઈને ખાસ કરીને મિત્રો છે એ અત્યારે હિમવર્ષા પડવાને લઈને ભારે આગાહી છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી છે. સાથે ભારતના જે સરહદી ભાગ છે નેપાળ અને ચીનના જે ભાગો છે ત્યાં પણ તમે ખાસ કરીને મિત્રો જોઈ શકો છો કે હવે -°C સુધીનું તાપમાન પહોંચ્યું છે. -5 થી લઈને મિત્રો 0°C સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કાતિલ ઠંડી પડતી જોવા મળવાની છે, ઠંડીની વચ્ચે બરફ પડતા જોવા મળવાની છે, કરા પડતા જોવા મળવાની છે. એમ પર્વતીય વિસ્તારની અંદર અત્યારે છે એ વાતાવરણ પણ અત્યારે હાલ એવું જોવા મળી રહ્યું છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં જ્યાં સુધી મિત્રો પર્વતીય વિસ્તાર છે ઉત્તર પર્વતીય વિસ્તારમાંથી પશ્ચિમ વિક્ષેપ નહીં આવે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી જે અત્યારે ગુજરાતમાં ગરમી પડી રહી છે બપોર દરમિયાન જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે અત્યારે જે સ્થિર થયેલું જોવા મળી રહ્યું છે તેમાં ઘટાડો હજુ સુધી આવશે નહીં. કારણ કે જ્યાં સુધી મિત્રો ભારતના ઉત્તર પર્વતીય ભાગો તરફથી હિમવર્ષાની શરૂઆત નહીં થઈ ત્યાં સુધી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપની શરૂઆત નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં પણ હજુ ઠંડીની છે ખાસ કરીને માત્રા ખૂબ વધુ થાય એવા કોઈ અત્યારે સંકેતો જોવા નથી મળી રહ્યા. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે સાથે રાજ્યોને લઈને અલગ અલગ રીતે હાલ
જે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે, એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર જે ભારત દેશનો અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમાં કઈ રીતની અત્યારે વરસાદની શક્યતા છે। સમગ્ર મિત્રો તમે અત્યારે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો। ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદ, કોઈ પણ માવઠા પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને અત્યારે ગુજરાતને લઈને અત્યારે કોઈ પણ હાલ એલર્ટ છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ દર્શાવવામાં નથી આવ્યું। પરંતુ ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો તમે જોઈ શકો છો ત્યાં ખાસ કરીને મિત્રો પ્રદૂષણ અત્યારે ફેલાતું જોવા મળી રહ્યું છે। પ્રદૂષણ એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ આ ભાગોની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો જે આપણા પશ્ચિમી ભારતના જે રાજ્યો છે, મેઘાલય, અસમ લાગુના વિસ્તાર છે, તમે ત્યાં જોઈ શકો છો। ખાસ કરીને મિત્રો અહીંયા યલો એલર્ટની ચેતવણી છે, એ પણ મિત્રો ખાસ કરીને વરસાદ વરસવાને લઈને જે કમોસમી વરસાદ છે, માવઠા પડવાને લઈને ખાસ કરીને શક્યતા છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે। આ સાથે મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળ સાથે મિત્રો જે અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો આ અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે, આ એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડી, આ બંને ભાગોને અડીને આવેલા જે ભારતના રાજ્યો તમે જોઈ શકો છો, છેડાવાળા ભાગો હોય ત્યાં અત્યારે કોઈ પણ વરસાદની અત્યારે સંભાવના કે શક્યતા દર્શાવવામાં નથી આવી રહી। એટલે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 23 નવેમ્બરના રોજ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમાં કઈ રીતની વરસાદની શક્યતા છે, કઈ રીતે વરસાદની આકારણી છે અત્યારે જાહેર કરવામાં આવી છે। તમે મિત્રો ઉપરના ભારતના જે વિસ્તાર તમે જોઈ શકો છો 4 રાજ્યો એવા રહેશે જ્યાં મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી ખાસ કરીને અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે। શક્યતા અત્યારે હાલ છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જોવા મળી રહી છે। સાથે મિત્રો જે ખાસ કરીને જે ભારતના આ ભાગોની અંદર જે ખાસ કરીને વરસાદની શક્યતા હતી એ ખાસ કરીને જેમ જેમ દિવસો પસાર થયા એમ અત્યારે આ શક્યતા અત્યારે નાબૂદ થતી જોવા મળી રહી છે। ભારતના દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો નીચાણવાળા ભાગોની અંદર કોઈ પણ મિત્રો અત્યારે વરસાદની કે માવઠા પડવાને લઈને કોઈ શક્યતા અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં નથી આવી રહેલી। 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો 24 નવેમ્બરના રોજ સમગ્ર ભારત દેશનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, કોઈ પણ મિત્રો વરસાદની કે કોઈ માવઠા પડવાને લઈને કે કોઈ પણ અત્યારે હાલ એલર્ટો છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં નથી આવી રહેલા। બંગાળની ખાડી પણ ચોખ્ખી જોવા મળી રહી છે, પરંતુ બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે, શ્રીલંકા લાગુના ભાગની નીચેનો જે ભાગ છે, જે સમુદ્રનો જે ભાગ છે ત્યાં અત્યારે એક ચક્રવાત બન્યું છે ને ચક્રવાત અત્યારે ગતિ કરતું ધીમે ધીમે આગળ વધ્યું એટલે કે 25-26 તારીખના રોજ છે એમની અસર અત્યારે વધતી જોવા મળવાની છે। તમે 25 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો કે હવે પછીના જે દિવસોની અંદર તમે જોઈ શકો છો કે વાતાવરણ છે બગડતું જોવા મળી રહ્યું છે। 25 નવેમ્બરના રોજ મિત્રો ભારતના દક્ષિણી ભારતના તમે રાજ્ય જોઈ શકો છો, આ ખાસ કરીને બંગાળની ખાડીને અડીને આવેલું જે આ રાજ્ય છે ત્યાં મિત્રો વરસાદ પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને અત્યારે હાલ મિત્રો ખાસ કરીને માવઠા સ્વરૂપે વરસાદ પડશે। આ સાથે જ મિત્રો ખાસ કરીને કમોસમી વરસાદ છે, પવનોની ઝડપ છે, વીજળીના ચમકારા છે, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો 26 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ભારતનો ભાગ હોય, મધ્ય પૂર્વ ભારતનો ભાગ હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર આ ઉપરનો ભાગ છે તે કોઈ પણ વરસાદની સંભાવના કે કોઈ પણ મિત્રો અત્યારે શક્યતા છે અત્યારે વરસાદની હાલ જાહેર કરવામાં નથી આવી। પરંતુ મિત્રો ખાસ કરીને આ નિશાનવાળો ભાગ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ભારતના જે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, આ સાથે ઓડિશા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તેલંગાણા, તમિલનાડુ, કેરળ, ખાસ કરીને કર્ણાટક લાગુના વિસ્તાર તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને કાતિલ વરસાદ એટલે કે મિત્રો જે આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય તેમ મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। આ સાથે મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારત દેશનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, ભારત દેશને લઈને ખાસ કરીને મિત્રો આ શક્યતા છે 4 રાજ્યો એવા રહેશે જ્યાં મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે। જેમાં મિત્રો 4 ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે। અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે એ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। 28 તારીખના રોજ તમે જોઈ શકો છો ભારત દેશના કોઈ પણ ભાગ એવા ઉપરના ભાગમાં અત્યારે હિમવર્ષા પડવાને લઈને, ઠંડી પડવાને લઈને કોઈ ભારે આગાહી નથી। સહેજ ઠંડી પડશે જે મિત્રો શિયાળાની સિઝન દરમિયાન જે ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે એ ચમકારો જોવા મળશે, પરંતુ ખાસ કરીને ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો આંધી વંટોળ તૂફાન સાથે છે મિત્રો ફરી એકવાર અતિ ભારે તો અમુક ભાગોમાં મિત્રો ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી ના છે એ યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને તમે જોઈ શકો છો આ ભારતના જે આ ઊંડાણવાળો ભાગ તમે જોઈ શકો છો ખાસ કરીને કે ત્યાં કઈ રીતની વરસાદની આકારની જોવા મળી રહી છે। આ ભાગોની અંદર અત્યારે ઘેરાવો પણ વરસાદનો છે એ એકદમ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। છેવટે એવું સાબિત થશે કે ફરી એકવાર આ ભારતના જે આ ભાગોની અંદર ખાસ કરીને ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદની અત્યારે છે શક્યતા જોવા મળશે। ભારતના જે ખાસ કરીને બંગાળની ખાડીને અડીને આવેલા તમામ રાજ્યો હોય ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદ પડવાને લઈને અત્યારે શક્યતા જોવા મળી રહી છે। ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળવાની છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની અંદર ખાસ કરીને આ ભાગોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળવાનો છે। અને મિત્રો હવે ખાસ કરીને રેન અને ઠંડર વિશે વાત કરીએ તો કઈ રીતે વરસાદની આકારણી છે તો કે મિત્રો જે વાવાઝોડું બની રહ્યું છે વાવાઝોડાની અત્યારે આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશભાઈ ગોસ્વામી છે અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને અત્યારે વરસાદની શક્યતા છે। ત્યાં મિત્રો આ ઘેરાવો પણ ખાસ કરીને તમે જોઈ શકો છો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે અને અત્યારે આ વરસાદની જે પરિભ્રમણની ગતિ પણ તમે જોઈ શકો છો શ્રીલંકાના તમામ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મિત્રો અતિ ભારે વરસાદ પડવાને લઈને ખાસ કરીને શક્યતા છે। અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદની પણ અત્યારે હાલ આગાહી છે। રેડ એલર્ટના સિગ્નલો પણ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે। 26 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ તો ઠીક છે પરંતુ તેમની નીચેના ભાગમાં પણ એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને મિત્રો ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ છે એ એકઠું કરતી પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે એ રીતે ખાસ કરીને શક્યતા છે। તો મિત્રો એવું લાગી રહ્યું છે કે જે આ ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે ત્યારે પણ આ વાવાઝોડાનો ખતરો છે એ ખાસ કરીને વધતો હોય એ રીતે ખાસ કરીને શક્યતા જોવા મળી રહી છે। આ ઘેરાવો પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે આ ભાગોની અંદર અત્યારે હાલ છૂટાછવાયેલો ઘેરાવો પણ અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાના કારણે અત્યારે આપણા ગુજરાત ઉપર શું વિપરીત અસર થઈ છે કારણ કે ગુજરાતમાં તો અત્યારે એવું લાગી રહ્યું નથી કે કોઈ કમોસમી વરસાદ છે માવઠાનો મારશે એ ખેડૂત મિત્રોને સહન કરવો પડે। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। હાલ મિત્રો ગુજરાતમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના દરમિયાન ઠંડીનો ચમકારો છે એ વધ્યો છે। ઠંડીના ચમકારો વધ્યો પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને ગરમી છે, ઉકળાટ છે અને ગરમીનું તાપમાન છે સૂર્યનારાયણ ભગવાન પણ તપતા હોય એ રીતનું મિત્રો ખાસ કરીને અત્યારે વાતાવરણ પણ અત્યારે હાલ જે મિત્રો વાદળી તો એ ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ જો અત્યારે વાદળોના ઝુંડ પણ અત્યારે હાલ ગુજરાતમાં ઘેરાતા નથી પરંતુ જે દરિયાઈ કાંઠાના જે ગુજરાતના જે ભાગો છે ત્યાં અમુક વાદળો છે અત્યારે હાલ પસાર થઈને જે અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના તરફ આ વાદળાના સિસ્ટમનો ઘેરાવો છે ભેજયુક્ત પવનો છે એ ખાસ કરીને અત્યારે એ દિશા તરફ અત્યારે આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। તો એ રીતે મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના છે એ અત્યારે હવામાન વિભાગ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે એમના દ્વારા મિત્રો જે અલગ રીતની જે ખાસ કરીને આગાહી છે એ અત્યારે ખાસ કરીને રજૂ કરવામાં આવી રહી છે। હવે તો મિત્રો એ જોવાનું છે કે આગામી મિત્રો 7 થી લઈને 8 દિવસ બાદ કેવું વાતાવરણ રહેશે કારણ કે મિત્રો હું તમને દરરોજ નવી અપડેટો આપતો રહ્યું છું। નવા વિડીયોની અંદર ખાસ કરીને આગાહી પણ રજૂ કરવામાં આવી છે। તો વિડીયો પસંદ આવી હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક આપી દેજો। ચેનલ પર